હવે આપણે સ્ટાર સ્ટાર કનેક્શન પહેલા સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલું છે સ્ટાર સ્ટાર કનેક્શન અને એનો સૌથી પહેલો ડાયાગ્રામ આપણે જે ડ્રો કરવાના છે એ છે y y 0. y 0 એટલે પહેલો સ્ટાર કેપિટલમાં એટલે કે HV વાઇન્ડિંગ સજેસ્ટ કરે છે, બીજો સ્મોલમાં એટલે કે LV વાઇન્ડિંગ સજેસ્ટ કરે છે, ત્રીજો સજેસ્ટ કરે છે કે બંને વચ્ચેની ફેઝ શિફ્ટ 0 ડિગ્રી છે. એટલે સૌથી પહેલા આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. તો રેફરન્સ હંમેશા વર્ટિકલ લાઈનથી રાખશું આપણે. તો આ તમારી પ્રાઇમરીનો વેક્ટર ડાયાગ્રામ થયો. સેમ રીતે આપણે સેકન્ડરીનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરશું. હવે અહીંયા એ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કયું ટર્મિનલ લેવું છે, તમે ઇનપુટ શેમાંથી પ્રાઇમરીમાં આપવા માંગો છો. તો આપણે જેમ વાત કરીએ એમ આપણા કનેક્શન ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. તો આપણી પાસે પ્રાઇમરીની 3 વાઇન્ડિંગ છે અને સેકન્ડરીની 3 વાઇન્ડિંગ છે. હવે આપણે શું કરશું, તો આને નંબર આપી દઈશું. નંબર મેં કીધું હતું એ પ્રમાણે આપણે સ્ટાન્ડર્ડ રાખીશું. અહીંયા A2 A1 કેપિટલમાં B2 B1 કેપિટલમાં C2 અને C1. આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ફિક્સ કર્યું છે કે એક નંબર છે જે એમાંથી મારે કનેક્શન સપ્લાય પ્રાઇમરીમાં અંદર આપવાનું છે. અહીંયાથી હું સપ્લાય આપીશ. તો મારી પાસે કનેક્શન કરવા માટે કયા ટર્મિનલ રહ્યા? 2 વાળા ટર્મિનલ રહ્યા, કારણ કે સ્ટાર બનાવવા માટે આપણે શું કરવાનું છે, સેમ નંબરના ટર્મિનલને જોઈન કરવાના છે. એટલે અહીંયા હું સેમ નંબરના ટર્મિનલ જોઈન કરીશ. આ થઈ જશે ન્યુટ્રલ, એટલે ન્યુટ્રલ A1 B1 અને C1. આ થશે મારી પ્રાઇમરી HV વાઇન્ડિંગ જે છે સ્ટાર. એંગલ કેટલો છે? 0. એટલે જો આપણે ઘડિયાળમાં જોવા જઈએ તો HV નો કાંટો અને LV ના કાંટા વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ છે નહીં, 0 ડિગ્રી છે. એટલે આના જ રેફરન્સમાં સેમ જગ્યાએ આપણે શું ડ્રો કરશું, આ થશે તમારી HV માટે અને આ ડાયાગ્રામ થશે LV માટે. તો અહીંયા પણ આપણે એરો પાડી દઈશું. અહીંયા એરોનો મતલબ શું છે, ક્યાંથી કનેક્શન આપીએ છીએ, તો કનેક્શન આપણે આપીએ છીએ A1 B1 અને C1 માંથી. એટલે બહારની બાજુ આવશે A1, અહીંયા B1 અને C1. નંબર કઈ રીતે આપવાના છે? નંબર આપવાના છે હંમેશા ક્લોકવાઇઝ. વેક્ટર કઈ ડાયરેક્શનમાં રોટેટ થાય, તો કે એન્ટી ક્લોકવાઇઝ. તો આપણે નંબર આપ્યા છે ક્લોકવાઇઝ A1 B1 અને C1. આ બંને વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ હોય, તો કે 120 ડિગ્રીનો એંગલ હોય. ઓકે, હવે આપણે સેકન્ડરી 0 ડિગ્રી ઉપર શિફ્ટ કરવાની છે. એનો મતલબ આની અને આની વચ્ચે કોઈ ફેઝ શિફ્ટ નથી. એટલે જે અહીંયા આવે છે A1 એ જ વસ્તુ ક્યાં આવશે, અહીંયા આપવી જોઈએ. આપણે ખાલી એ જોઈ લેવાનું છે કે એરો ક્યાં આવશે, જ્યાં કનેક્શન હશે ત્યાં. તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણા જે કનેક્શન છે સેકન્ડરીમાં, જે આપણી સેકન્ડરી છે, આ તમારી પ્રાઇમરી, આ આવશે આપણી સેકન્ડરી. તો સેકન્ડરીમાં પણ આપણે સ્ટાન્ડર્ડ શું રાખ્યું છે, સ્મોલમાં A1 A2 B1 B2 અને C1 C2. તો આપણે જે કનેક્શન જ્યાંથી બહાર લેવાના છે એ ટર્મિનલ કયા છે, 1 નંબરના. એટલે કે A1 B1 અને C1 માંથી આપણે સપ્લાય બહાર લેવાના છે. એટલે અહીંયા જે આવશે એ શું આવશે, A1 ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લખતા જઈએ તો B1, અહીંયા C1. જો અહીંયા A1 હોય તો અંદર શું આવશે, A2 ટર્મિનલ B2 ટર્મિનલ અને અહીંયા C2. એવી જ રીતે અહીંયા A1 છે તો અહીંયા A2, આ B1 છે તો અહીંયા B2, આ C1 છે તો અહીંયા C2. એટલે આપણે અહીંયા શું ભેગું કર્યું છે, A2 B2 અને C2. તો આપણે A2 B2 અને C2 ને ભેગા કરી અને સ્ટાર કનેક્શન બનાવ્યું છે. ફેઝર ડાયાગ્રામ આપણને કનેક્શન બનાવવા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે અને એટલા માટે આપણને આ ફેઝર ડાયાગ્રામ દરેક ટાઈપ માટે આવડવો જોઈએ. સેમ વે LV માં A2 B2 અને C2 ને આપણે શોર્ટ કરવાના છે. તો A2 B2 અને C2 ને આપણે શોર્ટ કરી અને અહીંયાથી શું લઈ લેશું, ન્યુટ્રલ કનેક્શન. તો આ શું બની જશે તમારો સ્ટાર સ્ટાર કનેક્શનની અંદર કયો ડાયાગ્રામ બન્યો,
YY0 કે જો તમે આ રીતે કનેક્શન કરશો તો તમારી પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે કોઈ ફેઝ શિફ્ટ મળવાની તમને નથી, 0 ડિગ્રી એંગલની ફેઝ શિફ્ટ તમને મળશે. તો આ હતું આપણું સ્ટાર સ્ટાર કનેક્શન. એટલે આને આપણે ઘડિયાળમાં કઈ રીતે રિપ્રેઝેન્ટ કરશું, અને આપણે ઘડિયાળમાં કઈ રીતે રિપ્રેઝેન્ટ કરશું, તો આને રિપ્રેઝેન્ટ કરશું અહીંયા 12 વાગે, અથવા જેને 0 પણ કહી શકાય. 1 2 3 5 6 7 8 9. તો આ તમારો કલાક કાંટો અને અહીંયા તમારો મિનિટનો કાંટો છે. તો તમે YY0 લખશો, એના ઉપરથી તમે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરશો, ફેઝર ડાયાગ્રામ ઉપરથી તમે વાઇન્ડિંગનો કનેક્શન ડાયાગ્રામ ડ્રો કરશો અને આના વિશે સમજાવશો કે ભાઈ આની અંદર પ્રાઇમરી સ્ટાર કનેક્ટેડ છે, સેકન્ડરી સ્ટાર કનેક્ટેડ છે, પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે એંગલ 0 છે. સ્ટાર કનેક્શન બનાવવા માટે સિમિલર એન્ડ્સ પ્રાઇમરીના એટલે કે A2 B2 અને C2 જોઈન કરશું અને સપ્લાય આપણે આપીશું A1 B1 અને C1 માંથી, તથા સેકન્ડરી સાઈડ ઉપર A2 B2 અને C2 ને કનેક્ટ કરી અને સપ્લાય લઈશું શેમાંથી, તો કે A1 B1 અને C1 ટર્મિનલમાંથી આપણે સપ્લાય લઈએ છીએ. બંને સ્ટાર સ્ટાર કનેક્શન છે એનો મતલબ શું થશે કે અહીંયા તમારો જે ફેઝ વોલ્ટેજ છે એ કેટલો થશે, તો કે લાઇન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3, એટલે કે તમને ઓછા વોલ્ટેજ જે છે એ વાઇન્ડિંગ ઉપર આવવાના છે અને એટલા માટે નંબર ઓફ ટર્ન્સની ઓછી જરૂર પડશે, એટલે કે આમાં ટર્ન્સ જે છે એ ઓછા રિક્વાયરમેન્ટ હશે અને એટલા માટે તમારા વોલ્ટેજ ઓછા હોવાને લીધે ઇન્સ્યુલેશનની રિક્વાયરમેન્ટ પણ કેવી રહેશે, આ કનેક્શનમાં ઓછી રહેશે. તો આ હતો ડાયાગ્રામ કોનો, સ્ટાર સ્ટાર કનેક્શનમાં કઈ ટાઈપ, YY0. થેન્ક યુ.